वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જેને ઓમકાર સહિત મંત્રનો અધિકાર નથી તેઓએ તે મંત્રોનો જપ કેવી રીતના કરવો, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો અથર્વવેદના નૃસિંહ પૂર્વ તાપનીય ઉપનિષદની અંદર કહેલું છે કે સ્ત્રી છે, શુદ્ર છે, તથા જે દ્વિજ હોય અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, અને એ લોકોએ યજ્ઞોપવિત નથી લીધું તો તે લોકોએ પ્રણવનું ઉચ્ચારણ ક્યારેય પણ કરવું જોઈએ નહીં. અર્થાત કે જે મંત્રમાં પ્રણવ એટલે કે ઓમકાર આવતો હોય એ મંત્રનો જાપ ક્યારેય પણ કરવાનો નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કરુમ ફટ સ્વાહા ઇત્યાદિક મંત્રોમાં ઓમકાર આવે છે. તો જે મંત્રમાં પ્રણવ એટલે કે ઓમકાર આવતો હોય એ મંત્રનો જપ આ લોકોએ કરવાનો નથી. તો એ લોકોએ એ મંત્રનો જાપ કરવો હોય તો કેવી રીતના કરવો? તો આ સંબંધમાં બૃહદ નારદીય પુરાણ પૂર્વ વિભાગ 70મા અધ્યાયના 73મા શ્લોકમાં શનકાદિક ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે દ્વાદશાર્ણો મહામંત્રો ભુક્તિ મુક્તિ પ્રદાયક સ્ત્રી શુદ્રાણામ વિતારોયમ સતારષ્ટુ द्विजन्म नाम. अर्थात के द्वादशा अक्षर मंत्र के विषय में कहा गया है कि यह मंत्र सर्व सिद्धि प्रदायक है. स्त्री शूद्रों के लिए वितार अर्थात के प्रणव रहित और द्विजातियों के लिए सतार अर्थात के प्रणव सहित मंत्र का जप ठीक है. आ प्रमाणे અહીં સંકાદિક ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે સ્ત્રી છે, શુદ્ર છે, તથા જેઓએ જનોય ધારણ નથી કરી એવા દ્વિજોએ પ્રણવ સહિત ક્યારેય પણ મંત્રનો જપ કરવાનો નથી. કારણ કે પ્રણવ સહિત મંત્રના જપનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એઓને છે, અને એમાં પણ જે લોકોએ યજ્ઞોપવિત લીધેલું છે તે લોકોને જ છે. તો સ્ત્રી છે, શુદ્ર છે, તથા જેણે યજ્ઞોપવિત નથી લીધેલું તે લોકોએ એ મંત્રનો જપ કેવી રીતના કરવો? તો એ લોકોએ ઓમના સ્થાન પર રીમ અથવા તો એંગ અથવા તો શ્રી શબ્દ લગાવી એ મંત્રનો જાપ કરવાનો છે. અથવા તો એ લોકો પ્રણવ લગાવ્યા વગર પણ એ મંત્રનો ઉચ્ચારણ કરી શકે છે. દ્રષ્ટાંત તરીકે ઓમ નમઃ શિવાય, તો એની અંદર એઓએ ઓમનો ઉચ્ચારણ નથી કરવાનો અને નમઃ શિવાય એટલું જ બોલવાનું છે. અને કદાચ એ લોકોએ ઓમના સ્થાન પર રીમ છે, એંગ છે કે શ્રીમ છે આ શબ્દ મૂકીને જપ કરવો હોય તો એ કરી શકે છે. જેમ કે રીમ નમઃ શિવાય, એંગ નમઃ શિવાય, શ્રી નમઃ શિવાય, અથવા તો રીમ નમો ભગવતે વાસુદેવાય,
ऐं नमो भगवते वासुदेवाय, श्री नमो भगवते वासुदेवाय, श्री हनुमते भयभंजनाय सुखुम कुरुम पट स्वाहा, ऐं नमो हनुमते भयभंजनाय सुखुम कुरुम फट स्वाहा। આ પ્રમાણે એ લોકો એંગ છે, રીમ છે, શ્રીમ છે એનું ઉચ્ચારણ કરી એ મંત્રોનો જાપ કરી શકે છે. આ ઉપરાંત બીજા પણ મંત્રો કે જેની અંદર ઓમકાર આવતો હોય તો એ લોકોએ ઓમકારનું ઉચ્ચારણ નથી કરવાનું, પરંતુ ઓમકારના સ્થાન પર એઓએ શ્રીમ છે, રીમ છે, એંગ છે એનું ઉચ્ચારણ કરી બાકીના મંત્રોનો જાપ કરવાનો છે. કારણ કે બ્રાહ્મણ સિવાય, ક્ષત્રિય સિવાય અને વૈશ્ય સિવાય ઓમકારના ઉચ્ચારણનો અધિકાર કોઈને આપવામાં આવેલો નથી. અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ પણ જનોય ધારણ કરેલી હોવી જોઈએ, તો જ એ લોકોએ પ્રણવ સહિત મંત્રના ઉચ્ચારણનો અધિકાર છે. અન્યથા એ લોકોને પણ એ અધિકાર આપવામાં આવેલો નથી. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણની અંદર શનકાદિક ઋષિએ આ વાત કહેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.